રસ્તામાં ભૂંગળા બટેટાની લારી દેખાય તો તરત જ ગાડી ઊભી રાખીને એક પ્લેટ ખાવાની ઈચ્છા થઈ જાય. એટલા જ ચટાકેદાર ભૂંગળા બટેટા ઘરે બનાવવા માટે સ્પેશિયલ મસાલા ઉમેર્યા છે, તો વિડીયો જોઈ ઘરે જરૂર બનાવજો. બધાને ખૂબ મજા આવશે. વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 14 નંગ એટલે કે 500 ગ્રામ જેટલા નાના બટેટા લીધા છે. અત્યારે આપણે બટેટા એકદમ નાની સાઈઝના લીધા છે. પણ ફ્રેન્ડ્સ, બધા બટેટા હોય છે ને તે એક જ સાઈઝમાં મળે તેવું નથી હોતું. ઘણીવાર આવા થોડા મોટા બટેટા પણ હોય છે. તો આ બંનેનો કુકિંગ ટાઈમ અલગ અલગ હોય. તો આપણે જ્યારે આવા મોટા બટેટા પણ સાથે નાખીએ ને તો આપણે તેને ફોર્કથી આવી રીતે કાણા કરી દઈએ 2-4, જેથી તે પણ સરસ અંદરથી ચડી જશે. હવે આ બધા બટેટાને આપણે કુકરમાં લઈએ. આ 250 ml નો કપ છે. ફ્રેન્ડ્સ, એમ બટેટા અડધા ડૂબે તેટલું પાણી આપણે લઈએ છીએ, એટલે એપ્રોક્સ 1.5 કપ જેટલું પાણી લીધું છે. અને બટેટા બફાયા પછી અંદરથી બિલકુલ ફીકા ના લાગે તેની માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. અત્યારે હું જે રૂટીનની ચમચી હોય ફ્રેન્ડ્સ તે જ વાપરું છું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીએ છીએ અને અત્યારે મીડિયમ ફ્લેમ રાખી છે. કુકરનું ઢાંકણું બંધ કરી વિસલ લગાડી અને 3 સીટી થવા દઈએ. હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે ઢાંકણું ખોલીને ચેક કરીએ. આપણા બટેટા બફાયા છે કે નહીં તે ચેક કરવા આવી રીતે ચપ્પુથી જોવાનું. અત્યારે આપણા બટેટા સરસ બફાઈ ગયા છે. તો આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ અને તેને પૂરા ઠંડા થવા દઈએ. 1 ઇંચ આદુનો ટુકડો, 1 તીખું લીલું મરચું અને 15 થી 20 કળી જેટલું લસણ લેવાનું છે. લસણનો ટેસ્ટ આમાં વધારે આવવો જોઈએ ફ્રેન્ડ્સ, તો જ આ એકદમ ટેસ્ટી બને છે. હવે આ ત્રણેયની આપણે મિક્સરમાં પેસ્ટ બનાવીએ. આદુ હોય ફ્રેન્ડ્સ તો તે ઘણીવાર સરખું વટાતું નથી, તો આપણે તેને પહેલા આવી રીતે છીણી અને નાખશું જેથી સરસ પેસ્ટ બની જાય. અને લસણ લઈએ. હવે આપણે બટેટાની છાલ કાઢી લઈએ. હવે એક વાસણની અંદર આપણે 3 ચમચી જેટલું તેલ લઈએ છીએ. તેની અંદર 2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીએ છીએ. આનાથી કલર સરસ આવશે. જો તમને વધારે તીખું જોતું હોય તો 1 ચમચી કાશ્મીરી મરચું ને 1 ચમચી તીખું મરચું એડ કરી શકો છો. અડધી ચમચી મીઠું લઈએ છીએ અને અડધા લીંબુનો રસ, એપ્રોક્સ 1.5 થી 2 ચમચી જેટલો થશે. હવે આ બધું આપણે સરખી રીતે મિક્સ કરી દઈએ. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે કલર જ કેટલો મસ્ત આવ્યો છે. ફ્રેન્ડ્સ, આવી રીતે તમે એકવાર ભૂંગળા બટેટા ઘરે બનાવશો ને તો તમે બહારના હવે ક્યારેય નહીં ખાઓ. આ રીતે હંમેશા ઘરે બનાવીને જ ખાશો અને બાળકોને તો બહુ જ પસંદ આવશે. હવે આ બટેટાને આપણે આની અંદર લઈએ છીએ અને આ મસાલાથી તેને કોટ કરી દઈએ. આવી રીતે આપણા બટેટા છે તે મેરિનેટ થઈ જશે. તેની અંદર પણ એક સરસ સ્વાદ આવી જશે. હવે આને આપણે સાઈડમાં 5 થી 10 મિનિટ માટે રહેવા દઈએ. હવે આપણે વઘાર માટે એક પેન લીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. 3 ચમચી જેટલું તેલ લઈએ છીએ. હવે તેલ થોડું ગરમ થાય પછી 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ અને આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી તે એડ કરીએ. અત્યારે આપણે તેલને બહુ વધારે કડક ગરમ નથી કર્યું, કેમ કે નહીં તો આદુ મરચાં લસણની પેસ્ટ સાતળતી વખતે થોડી બળી જાય. હવે લસણ અને મરચાંની કચાશ દૂર થાય તેટલું આપણે 1 મિનિટ જેટલું સાતળી લઈએ. સ્લો ફ્લેમ પર સાતળવાનું છે. હવે આપણે ડાયરેક્ટ તેલની અંદર મસાલા કરીને ફ્રેન્ડ્સ તો ઘણીવાર બહુ બળી જાય છે, કારણ કે તેલ આપણું ગરમ છે. તો આપણે પહેલા તેની અંદર 200 ml એટલે કે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ અને આ પાણીને હવે આપણે એકવાર ઉકળવા દઈએ. ફ્રેન્ડ્સ, આવી જ નાની નાની બાબતનું ધ્યાન રાખીએ ને તો આપણી વાનગીનો સ્વાદ વધી જાય. હવે આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે મસાલા કરીએ. તેની અંદર આપણે 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. અત્યારે મેં મસાલાની જે ચમચી હોય ફ્રેન્ડ્સ તે જ વાપરી છે. ફ્રેન્ડ્સ, આ બટેટા એકદમ ચટપટા હોય છે, એકદમ તીખા, લસણની ફ્લેવર, ખટાશ અને થોડું ગળપણ, એવા ચટપટા ટેસ્ટના બટેટા બને છે. હવે 2 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ છીએ. હવે આ બટેટામાં એકદમ મેજિકલ સ્વાદ દેવા માટે આપણે તેની અંદર એક સિક્રેટ વસ્તુ નાખીએ છીએ, જે છે આ મેગીનો મસાલો. આનાથી ફ્લેવર ખૂબ સરસ આવશે. ફ્રેન્ડ્સ, આ કોઈ બ્રાન્ડનું પ્રમોશન નથી, પણ તમે આ નાખીને કરશો ને તો બટેટા બહુ જ મસ્ત બનશે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું, જે આપણે દાળ શાકનો વાપરીએ તે. અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી જેટલું સંચળ એડ કરીએ છીએ. સંચળથી સ્વાદ એકદમ ચટપટો બને છે.
ફ્રેન્ડ્સ, આ ગ્રેવી જેટલી ફ્લેવરફુલ હશે ને તેટલા આપણા બટેટા એકદમ મસ્ત બનશે. તો આપણે ગ્રેવી પ્રોપર બનાવવાની. હવે આપણે આને સરખું ઉકળવા દેવાનું છે. અત્યારે મસાલાની અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ, કેમ કે આપણે મસાલો નાખ્યો ને મેગીનો, તેમાં પણ મીઠું હોય છે અને સંચળ પણ નાખ્યું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચાખીને પ્લસ કરી શકો છો. હજુ ફ્રેન્ડ્સ તીખાશ થોડી ઓછી છે તો હું 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરું છું. આ ગ્રેવીને આપણે એકદમ પતલી પણ નથી રાખવાની કે પાણી જેવી અને બટેટા પર ના ચડે, અને એકદમ વધારે થીક નહીં કરવાની કે બટેટા બહુ ડ્રાય થઈ જાય. હવે આપણે આ ગ્રેવીમાંથી જ અત્યારે 2-3 ચમચી ગ્રેવી કાઢી લઈએ છીએ. આનો ઉપયોગ આપણે પાછળથી કરીશું. અત્યારે તમે જોઈ શકો છો ગ્રેવી થીક થતી જાય છે અને સાઈડમાંથી બધું તેલ પણ છૂટું પડતું જાય છે. તો હવે 1 જ મિનિટ માટે આપણે થવા દઈએ. આ 3 થી 4 જ મિનિટમાં ગ્રેવી બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ. હવે આ ગ્રેવીના બધા જ સ્વાદને બેલેન્સ કરવા અને બહુ જ ટેસ્ટ સરસ આપવા માટે 1/4 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ ખાંડથી ગ્રેવી ગળી નહીં બની જાય, બધા ટેસ્ટ મસ્ત બેલેન્સ થશે. હવે તેલ સરસ છૂટું પડી ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. હવે આ ગ્રેવીને આપણે મેરિનેટેડ બટેટામાં એડ કરીએ અને ગ્રેવીને સરસ હલાવી દઈએ. અત્યારે ફ્રેન્ડ્સ તમને થોડી વધારે પતલી લાગે છે, હમણાં થોડી જ વારમાં તે સરસ બટેટાને કોટ થઈ જશે. અને જો તમારે એકદમ ડ્રાય બટેટા કરવા હોય તો આને લોયામાં 1 થી 2 મિનિટ માટે ઉકાળશો તો એકદમ મસ્ત ડ્રાય બટેટા થઈ જશે. હવે આપણે ઉપરથી કોથમીર નાખીએ. આમાં કોથમીરનો સ્વાદ ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે. હવે ખારી સિંગ હોય તેના ફોતરા કાઢીને લીધેલી છે તે એડ કરીએ. આનો ક્રંચ પણ બહુ જ મસ્ત લાગે છે. હજી બટેટાને વધારે ચટપટા બનાવવા આપણે મસાલા સિંગ એડ કરીએ છીએ. તેલ આપણું પ્રોપર ગરમ થાય પછી આપણે ભૂંગળા તળીએ. હવે ફ્રેન્ડ્સ, આપણે આને ખાવું કેવી રીતે તે પણ તમને બતાવું. આમાંથી આપણે બટેટા લઈએ છીએ. તમે જુઓ, પહેલા જે ગ્રેવી હતી તેનાથી અત્યારે એકદમ સરસ થીક ગ્રેવી થઈ ગઈ છે. 4 કટકા કરી દઈએ બટેટાના, જેથી આપણને ખાતા ફાવે. બહુ મોટા હોય તો તમે 6 કરી શકો છો. તમને જેવડી સાઈઝ ખાતા ફાવે નાની, એવી સાઈઝના તમારે કટકા કરવાના. હવે આ બટેકામાં આપણે ઉપરથી જે ગ્રેવી કાઢીને રાખી તે નાખવાની, જેથી ઉપરથી પણ બટેટા એકદમ મસ્ત કોટ થઈ જાય. અને એકવાર આવી રીતે હલાવી દેવાનું, જેથી સરસ ગ્રેવી મિક્સ થઈ જાય. હવે ઉપરથી આપણે કોથમીર નાખીએ. ફ્રેન્ડ્સ, જેટલી કોથમીર આમાં વધારે હશે ને તેટલા મસ્ત ટેસ્ટમાં લાગશે. અને થોડી સિંગ નાખીએ.